ગાંધીનગર વિધાનસભાના પોડિયમ ખાતે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેલી ચિત્રને પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજાયો। હવે જે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદજીના તેલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। યુવાનો માટેના આદર્શરૂપ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની 162મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ અવસર નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તેલ ચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ મુખ્યમંત્રીની સાથે જોડાયા હતા અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સીબી પંડ્યા, ગુજરાત વિધાનસભાના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને મુખ્યમંત્રી તથા અધ્યક્ષની સાથે તેઓએ પણ સ્વામી વિવેકાનંદના તેલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી।